નમસ્કાર, બુલેટ બ્રેકિંગ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાવનગરની મુલાકાતે. મહિલા કોલેજ સર્કલથી સભા સ્થળ સુધી રોડ શો યોજાશે. પ્રધાનમંત્રી મોદી ભાવનગરને વિકાસની ભેટ આપશે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ હાજર રહેશે. 200 કરોડથી વધુના કામોમાં પીએમ એમઓયુ કરશે. સાગરમાલા પ્રોજેક્ટ, સીએનજી ટર્મિનલ સહિતના કામોનું લોકાર્પણ પણ કરશે. તો વડાપ્રધાન ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ પણ કરશે તો જનતાને વિકાસની ભેટ પણ આપવાના છે. 200 કરોડથી વધુના કામોના પીએમ એમઓયુ કરશે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ પણ હાજર રહેશે. મહિલા કોલેજ સર્કલથી સભા સ્થળ સુધી રોડ શો યોજાવાનો છે. તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાવનગરની મુલાકાતે. 200 કરોડથી વધુના કામોના વડાપ્રધાન એમઓયુ કરશે. સાગરમાલા પ્રોજેક્ટ, સીએનજી ટર્મિનલ સહિતના કામોનું લોકાર્પણ પણ વડાપ્રધાન કરવાના છે. તો ગુજરાતની મુલાકાતે ફરી એકવાર વડાપ્રધાન આવી રહ્યા છે. ભાવનગરની મુલાકાત લેશે તો તૈયારીઓને આખરી ઓપ પણ આપવામાં આવ્યો છે. ખાસ સ્વાગત માટેની વિશેષ તૈયારીઓ પણ કરવામાં આવી છે. સાગરમાલા પ્રોજેક્ટ, સીએનજી ટર્મિનલ સહિતના કામોનું લોકાર્પણ પણ વડાપ્રધાન કરવાના છે. તો ભાવનગરની મુલાકાતે છે. રોડ શો પણ તેઓ કરવાના છે. મહિલા કોલેજ સર્કલથી સભા સ્થળ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. તો પ્રધાનમંત્રી મોદી ભાવનગરને વિકાસની ભેટ પણ આપશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ હાજર રહેવાના છે. તો ભાવનગરમાં વિવિધ વિકાસની સોગાતો વડાપ્રધાન ગુજરાતની જનતાને આપશે. તો ભાવનગરવાસીઓ વડાપ્રધાનને આવકારવા માટે આતુર પણ એટલા જ છે. તૈયારીઓ પણ તેજ કરી છે. તો પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. તો મહિલા કોલેજ સર્કલથી સભા સ્થળ સુધીનો રોડ શો પણ યોજાવાનો છે. તો ભાવનગરને વિકાસની ભેટ આજે વડાપ્રધાન આપશે. સાગરમાલા પ્રોજેક્ટ, સીએનજી ટર્મિનલ સહિતના કામોનું લોકાર્પણ કરશે. અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા કુનાલ જોડાયેલા છે. કુનાલ, વડાપ્રધાન આજે ભાવનગરની મુલાકાતે છે. કેવી તૈયારીઓ તેમના આગમનને લઈ અને કયા કાર્યક્રમોમાં તે હાજર રહેશે? બિલકુલ ધ્રુવેશા, જો વાત કરીએ તો આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે તે ભાવનગરની મુલાકાતે છે. કહી શકાય કે કરોડો રૂપિયાના જે એમઓયુ છે તે પણ થનાર છે. સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરશું. જોઈ શકાય છે કે જે પ્રમાણે તૈયારીઓ જે છે તે પીએમના આગમન પૂર્વેની આ તૈયારીઓ છે ને મોટી સંખ્યામાં હવે જે લોકો છે તે લોકો હવે આવવાના શરૂ થયા છે. રોડ શો છે તે પ્રથમ પીએમ મોદી એરપોર્ટ થી મહિલા કોલેજ સર્કલ પહોંચશે. ત્યારબાદ આ જે રોડ શો છે તે રોડ શો શરૂ થનાર છે અને તેને લઈને ચોક્કસથી મસ્ત મોટી જે તૈયારીઓ છે તે તૈયારીઓ કરી દેવામાં આવી છે. બીજી તરફની વાત કરીએ તો મોટી સંખ્યામાં જે લોકો છે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તેને આવકારવા માટે તનગની રહ્યા છે અને તેને લઈને ચોક્કસથી જે લોકો છે તે લોકોમાં ઉત્સુકતા ધ્રુવિશાયા જોવા મળી રહી છે. બીજી તરફની વાત કરીએ તો સમગ્ર ભાજપ પરિવાર જે છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. આપણી સાથે ભાવનગર શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ છે તે જોડાયા છે. તેમની સાથે સીધો સંવાદ કરશું. કુમારભાઈ, શું કહેશો? દેશના સુકાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ પહોંચી રહ્યા છે, કે પ્રકારની તૈયારી, શું કહેશો? આજે માનનીય નરેન્દ્રભાઈ મોદી ભાવનગરની ધન્ય ધરા પર પધારી રહ્યા છે. ત્યારે ભાવનગર વાસીઓ તેમને આવકારવા માટે થનગની રહ્યા છે. આ રોડ શો ભવ્ય અને દિવ્ય થવાનો છે. અલગ અલગ થીમ દ્વારા, અલગ અલગ સંસ્કૃતિ દ્વારા, અલગ અલગ સમાજ દ્વારા માનનીય નરેન્દ્રભાઈનું આદર કરવું, આવકારો કરવા જવા રહ્યા છીએ. ત્યારે ભાવનગરવાસી હમણાં ઉમટી પડશે અને સાહેબને આવકારવા માટે થનગની રહ્યા છે. સાહેબને આવકારવા માટે થનગની રહ્યા છે. કે પ્રકારની તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે? સાહેબ આવી રહ્યા છે, શું કહેશો? તૈયારીમાં તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, શુભેચ્છકો, તંત્ર, શાળા કોલેજના સંચાલકના મંડળો, બધા સંસ્થાઓ, બધી જ્ઞાતિના લોકો અહીંયા આગળ સાહેબને આવકારવા માટે થઈ અને હમણાં જ 8:30 વાગ્યાથી પધારશે. સાહેબ આવશે. સાહેબને ભાવનગરની સંસ્કૃતિની મુજબ ફૂલથી આપણે નવાજશું અને સાહેબ અહીંથી ઘોઘા સર્કલ અને ઘોઘા સર્કલથી રૂપાણી જવાના છે.
ત્યારે આ ત્રણેય જગ્યાએ ભાવનગર વાસીઓ સાહેબને આવકારવા માટે તત્પર છે. ભાઈ, ભેટ ભાવનગરને આપનાર છે પીએમ મોદી, એની વિશે થોડીક માહિતી આપશો. ભાવનગરને અનેક વિકાસ કાર્યોની ભેટ આજ સાહેબ આપવાના છે. અંદાજિત 2 લાખ કરોડ જેટલાના MOU થવાના છે. અલગ અલગ પોલિસીની જાહેરાત થવાની છે. ત્યારે આજ ભાવનગરના દરેક ઘરે લાપસીના રહેંધાણ થવાના છે. ત્યારે સૌ ભાવેણાવાસીઓ આજે ઘરે તોરણ પણ બાંધશે અને ભાવેણાવાસીઓને આજ વિકાસની ભરપૂર ભેટ આદરણીય નરેન્દ્રભાઈ આપવાના છે. ચોક્કસથી દિવાળી પૂર્વે જ પીએમ મોદી છે તેની એક ભેટ છે તે ભાવનગર સહિત સમગ્ર દેશને મળવા જઈ રહી છે. ફરી દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરશું. જોઈ શકાય છે કે જે પ્રમાણે તૈયારીઓ છે પીએમના આગમન પૂર્વેની, તે તૈયારીઓને આખરી ઓપ અત્યારે આપી દેવામાં આવ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવાઈ ગયો છે. બીજી તરફની વાત કરીએ તો સમગ્ર ભાવેણાવાસીઓ છે તે હવે પીએમના આ રોડ શો ને લઈને ઉત્સુકતા છે તે ભાવેણાવાસીઓમાં જોવા મળી રહી છે. થોડીક જ ક્ષણોમાં કહી શકાય કે લોકો જે છે તે લોકો પહોંચનાર છે. અને સાથે વાત કરીએ તો જે પ્રમાણે પીએમ મોદી જે છે તે 10:45 કલાકે ભાવનગર એરપોર્ટ ખાતે પહોંચશે. ત્યારબાદ કહી શકાય કે સુભાષનગર મહિલા કોલેજ સર્કલ છે ત્યાંથી તેમનો રોડ શો છે તે શરૂ થશે. ને ત્યાર રોડ શો માં ભાવેણાવાસીઓ જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું અભિવાદન છે તે ઝીલનાર છે. ત્યારબાદ કહી શકાય કે જાહેર જંગી જે સભા છે ધ્રુવિશા તે સભાને સંબોધશે. લાખો કરોડો રૂપિયાના જે MOU છે તે પણ થનાર છે. ને તેને લઈને મોટી ભેટ છે તે સમગ્ર ભાવનગર વાસીઓને મળવા જઈ રહી છે. ધ્રુવિશા. જી, કુનાલ, જોડાવા બદલ આભાર આપનો.